નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના સંસ્કૃત વિષયના આજના લેક્ચરની અંદર પાઠ નંબર 8 કાષાયાણામ કો અપરાધઃ એનો આજે આપણે બીજો ભાગ ભણવાનો છે. મહાત્મા ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. એના ઉપરથી એમની ગાંધીજીના અનેક અવસરો વિશે કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી ગુજરાતી ભાષામાં ઘટનાઓ લખેલી છે. એનો આ એક સરળ સંસ્કૃત ભાષામાં અનુવાદ કરીને સંપાદન કાર્ય કરી અને અહીંયા આ પાઠ મૂક્યો છે. આ પાઠની અંદર આપણે પહેલા ભાગમાં આપણે ભણી ગયા કે મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલનનો બધો જ વ્યવહાર પ્રારંભના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધીજીના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તે ગાંધીજીએ ને કહ્યું કે હું પણ આપના આશ્રમમાં પ્રવેશ કરી અને રહેવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવના આ પ્રસ્તાવને ગાંધીજીએ સ્વીકાર્યો, પણ ગાંધીજીએ કહ્યું કે સાધુ, અહીંયા તમારું સ્વાગત છે, આ તમારો જ આશ્રમ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. હવે આ વાક્ય સાંભળી અને સ્વામી જે સત્યદેવ હતા તે આશ્ચર્ય પામ્યા અને મનમાં ક્રોધિત પણ થયા કે મને આ ભગવા વસ્ત્રો છોડવાનો કેમ આદેશ આપી રહ્યા છે. પણ ગાંધીજી પ્રત્યેની એમની જે ભાવના છે એના કારણે એમણે ગાંધીજી આગળ પોતાનો ગુસ્સો ઠાલવ્યો નહીં અને કહ્યું કે ભાઈ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો? ભગવા વસ્ત્રોનો આમાં શો અપરાધ? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું, અને સંન્યાસીન અને સંન્યાસી લોકો તો કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, એટલે કે સંન્યાસી લોકો તો ભગવા વસ્ત્રો જ પહેરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે સમર્થ થઈ શકું? ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે ત્યાંથી આપણે આગળનો પાઠ સમજવાનો છે. આગળ અહીંયા સુધીની વાત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ સમજીએ તો હવે આ વાત આપણે જે ચાલી રહી છે એમાં મહત્ત્વની બાબત આપણે એ સમજવાની છે કે અત્યારનો સમય એવો થઈ ગયો છે કે લોકો ભગવા વસ્ત્રોથી ઓળખાય છે કે આ સંન્યાસી છે, પણ મનની માત્ર વસ્ત્રોથી હવે સંન્યાસ ટકી રહ્યો છે. એમના મનની અંદર ખરેખર સંન્યાસી ભાવ છે કે નથી એ અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો હવે ઓળખવું અને કહેવું અઘરું પડી જાય છે. હવે વાત આપણે આગળ ચલાવીએ તો સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતસ્વરેણ ગાંધી મહોદય અકથયત. હવે અહીંયાથી આપણે ભણવાની સ્ટાર્ટ કર્યું બીજા ભાગની અંદર. તો એમાં કહે છે કે સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવના વચન સાંભળીને, એમાં જે શ્રુત્વા છે આ શ્રુત્વા એ કૃદંતનું રૂપ છે. આ શ્રુત્વા છે એ કૃદંત રૂપ છે કે સાંભળીને. શાંતસ્વરેણ, ગાંધીજી હંમેશા પોતાની ભાષા સૌમ્ય રાખતા, એટલે અહીંયા પણ સ્વામીજીના આ વચનો સાંભળી અને ગાંધીજીએ શાંત અવાજમાં કહ્યું
કે ભવતા યદુક્તમ તત્ સત્યમસ્તિ. ગાંધીજીએ સ્વામી સત્યદેવે જે વાત કરી એ વાતનો એમણે સમર્થન કર્યું કે હા, તમે જે કહો છો તે વાત સાચી છે. કઈ વાત? તો યદ ઉક્તમ, તમે જે વાત કરી કે ભાઈ એ વાત સાચી. કઈ વાત? તો કે ભગવા વસ્ત્રો, સંન્યાસી છે એ ભગવા વસ્ત્રો જ પહેરે, બીજા કોઈ કપડાં પહેરતા નથી. એમના માટે પર્ટિક્યુલર કેસરી, પીળા, સફેદ, જે ધર્મ પ્રમાણે કે જે રિવાજ પ્રમાણે એમના વસ્ત્રો ચાલતા હોય એ વસ્ત્રો પહેરે. એટલે ગાંધીજીએ કીધું ત્યાં યદુક્તમ, ત્યાં સંધિ થઈ છે. યત ઉક્તમ, જે કહ્યું, તત તે, સત્યમ અસ્તિ, તે સાચું છે. પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશય. આ વાક્ય આખું સમજવા જેવું છે. આમ જોઈએ ને તો આખા પાઠમાં આ વસ્તુ સમજવાની છે કે કિંતુ તમે જે કહો છો તે વાત સાચી છે કે ભાઈ સંન્યાસીઓ ભગવા વસ્ત્રો જ પહેરે અને તમે સંન્યાસી છો, આ વાત સાચી છે. પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશય. તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. હવે આ વસ્તુ ગાંધીજીએ જે આ વાત કરીને એ સત્યદેવના ગળે પણ ઉતરી નહીં. શું કહે છે ગાંધીજી? કે તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. હું તો માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો તેવું હું કહું છું. તમે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો તેવું મારું કહેવું છે. તમે સંન્યાસનો ત્યાગ કરો તેવું મારું કહેવું નથી. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ. અહીંયા જુઓ, કથન તાત્પર્યમ અજાનાન. તાત્પર્ય મજાનાનમાંથી સંધિ છૂટી પડશે. અજાનાનઃ, ન જાણતા. ગાંધીજીના કહેવાના તાત્પર્યને ન જાણતા એવા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિતામ. તો શું કહે છે કે ભાઈ તમે ગાંધીજીના કથન તાત્પર્યને ન જાણનાર એવા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિત થઈ અને મૌન ધારણ કરી લીધું. હવે એમને આ વાતનો કોઈ ખ્યાલ ના આવ્યો કે ભાઈ શું કહેવા માગે છે. એટલે આ સ્વામી સત્યદેવ અને ગાંધીજીનો આ જે વાર્તાલાપ છે એમાં હવે આગળ ગાંધીજી એના જે પણ એમની જે કહેવાનો ભાવાર્થ છે એને હવે વિશેષ રીતે સમજાવી રહ્યા છે. શું કહે છે કે તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય. ગાંધીજીની કહેવાના ભાવને ન સમજી શક્યા એટલે સત્યદેવની મનોદશાને જાણીને અવગમ્ય. અવગમ્ય એટલે મનોદશાને, અવગમ્ય એટલે જાણીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુભાષયા ચ સત્યદેવાય અકથયત. તેમની તેવી મનોદશા જાણીને ગાંધીજીએ પોતાના આશયને સ્પષ્ટ કરવા માટે શાંતભાવેન, શાંતભાવથી, મૃદુ ભાષયા, કોમળ ભાષામાં, સત્યદેવાય, સત્યદેવને અકથયત એટલે કહ્યું. ગાંધીજી હંમેશા પોતાની ભાષામાં કે પોતાની વાણીમાં ક્યારેય ઊંચો અવાજ લાવેલા નથી. એ હંમેશા મૃદુ વાણીનો જ ઉપયોગ કરતા હતા અને એ ભાષા એમની એ મૃદુ ભાષાના કારણે જ ગાંધીજી જે છે એ
આપણે એને મહાત્માનું બિરુદ આપી દીધું છે. શું કામ? તો કે એમનામાં ક્યારેય ગુસ્સો નહોતો, એ ક્યારેય પણ ગુસ્સે ન થતા. એમણે અહિંસાનો માર્ગ અપનાવી અને આઝાદી અપાવી છે. બાકી ધારી હોત તો હિંસાઓ ઘણી થઈ અને આઝાદી કદાચ આપણે મેળવી પણ શક્યા હોત, પણ એ આપણો ગાંધીજીનો એ આશય નહોતો. એટલે હવે અહીંયા એમણે સ્વામી સત્યદેવને પણ એમની જે મનોદશા હતી કે ભાઈ હું જે કહેવા માગું છું એ સત્યદેવ સમજી શકતા નથી, એ જાણી અને એમણે પોતાના આશયને સ્પષ્ટ કરવા માટે શાંત ભાષામાં કહ્યું. અને હંમેશા કોઈ પણ આપણી વાતની રજૂઆત કરતા હોઈએ ત્યારે હંમેશા આપણી વાણી પણ મૃદુ ભાષામાં જ આપણી વાણી હોવી જોઈએ. કોમળ ભાષા, મૃદુ ભાષા અને પ્રેમની ભાષા હોય તો કોઈ પણ આપણી વાતને કોઈ પણ જગ્યાએ રજૂ કરવામાં આપણને તકલીફ પડે નહીં. એટલે હવે આગળ આપણે સાંભળીએ કે શું કહે છે. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. હંમેશા સાવધાન રહેવું. એ પણ અહીંયા એવું કહે છે કે ભાઈ તમે સાવધાન થઈને સાંભળો. સાવધાનેન મનસા, સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ. હવે એમનો આશય હતો ને જે કે તમે શું કામ ભગવા વસ્ત્રો છોડો, તો શા માટે તમારે ભગવા વસ્ત્રો છોડવા જોઈએ, એ વસ્તુને ગાંધીજી અહીંયા સ્પષ્ટતા કરે છે. સત્યદેવને એ બાબતે સ્પષ્ટતા કરતા સમજાવે છે કે વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ. આપણે લોકો બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ. અહીંયા આ આશ્રમની અંદર આપણે શા માટે ભેગા થયા છીએ? અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ. તો આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. અને એ જ આપણો ધ્યેય છે. ગાંધીજી હવે એને ભગવા વસ્ત્રો શા માટે છોડવા આ વિશે સમજાવે છે કે ભાઈ આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ અને બીજાની સેવા કરવી એ જ આપણો ધ્યેય છે. ભવાન જાનાત્યૈવ યદસ્માકમ. ત્યાં સંધિ છૂટી પાડશું. ભવાન જાનાત્યૈવ, જાનાતિ એવ, તમે જાણો જ છો કે અસ્માકમ દેશે, આપણા દેશમાં, તમે જાણો જ છો કે આપણા દેશમાં જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ. આપણા ભારત દેશની વિશેષતા અહીંયા આવી કે તમે જાણો જ છો કે આપણા ભારત દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આપણા એમ કહીએ ને કે આપણા ભારત દેશની એક મોટી માણસાઈ પણ કહી શકાય અને આપણા ભારત દેશની એક ભોળપણ પણ કહી શકાય કે આપણે લોકો કોઈ પણ સંન્યાસી વ્યક્તિને જોઈએ, કોઈ સાધુ સંતને જોવે તો આપણો ભારત દેશ એ આર્યની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે એ લોકો સંન્યાસી સાધુ સંતોની સેવા કરવા લાગી જાય. હવે અહીંયા ગાંધીજી એ જ વસ્તુ કહેવા માગે છે કે તમે જાણો જ છો કે આપણા ભારત દેશના લોકો એ ભગવા વસ્ત્ર પહેરેલા સાધુ સંતોની એટલે કે સંન્યાસીઓની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. હવે તો શું? તો કે યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ. જ્યારે તમે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો, ભવિષ્યકાળ, ભવિષ્યતિ, પ્રવૃત્ત થશો, જ્યારે તમે ભગવા વસ્ત્રો પહેરેલા હશે અને તમે ભગવા વસ્ત્રો પહેરેલા હોય અને તમે સેવા કાર્યમાં જોડાશો, તદા ત્યારે કાષાય વસ્ત્રધારિણમ ભવંતમ દૃષ્ટવા. ભગવા વસ્ત્રો પહેરેલા એવા ભવંતમ એટલે આપને, તમને, દૃષ્ટવા જોઈને,
એકતઃ એક બાજુ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, જ્યારે તમે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર પહેરેલા એવા તમને જોઈને એક બાજુ એ તમારી સેવાને સ્વીકારશે નહીં. કારણ કે આપણો ભારત દેશ છે એ સાધુ સંતોને માન આપનારો દેશ છે. આપણા ભારત દેશના લોકો એ સાધુ સંતો માટે પોતાનો જીવ આપનાર એવા આપણો ભારત દેશના લોકો છે. આપણો ધર્મ એ પ્રકારનો છે. એટલે માટે કહે છે કે તમે ભગવા વસ્ત્રો પહેરેલા હશે અને તમે સેવા કાર્યમાં જોડાશો તો એક બાજુ તો એ લોકો જે પણ આપણે જેની પણ દીન દુખિયાઓની સેવા કરવા ભેગા થયા છીએ તો આપણે એ સેવા કરશું તો ભગવા વસ્ત્રો પહેરેલા તમને સાધુ છો, તમે સંત છો કે તમે સંન્યાસી છો એવું એ વસ્ત્રોથી જાણી જશે અને એના કારણે એ તમારી સેવાનો અંગીકાર કરશે નહીં, એટલે કે સ્વીકારશે નહીં. પછી શું કીધું? અપરતઃ, અને બીજી બાજુ એ એકતઃ એટલે એક બાજુ એ તમારી સેવાને સ્વીકારશે નહીં અને અપરતઃ બીજી બાજુ તો કે તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તઃ ભવિષ્યંતિ. એક બાજુ એ તમે જે સેવા કરશો ને તો સાઈડમાં રહી જશે અને બીજી બાજુ શું થઈ જશે કે એક તો તમે સાધુ છો એટલે તમારી સેવાને સ્વીકારશે નહીં. એટલે કે ભાઈ સાધુ છે એ કોઈ માણસના પગ દબાવે તો એવું એ માણસને પણ ના ગમે કે સંત થઈ સાધુ થઈને મારા પગ દબાવે, તો એ કે એ સેવા એક તો સ્વીકારશે નહીં અને બીજી બાજુ થશે કેવું કે તમારી સેવામાં બધા લાગી જશે કે તમે બેસો અમે તમારી સેવા કરીએ. તો શું અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ? શું આનાથી આપણો ધ્યેય શું છે? તો કે બીજાની સેવા કરવી એ આપણો ધ્યેય છે. તો શું આનાથી આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે? સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. બહુ સમજવા જેવી વાત કરી. શું કહે છે કે ભાઈ આનાથી આપણે ધ્યેયને હાનિ પહોંચશે. કારણ કે તમે ભગવા વસ્ત્રો પહેરી રાખશો તો તમને સાધુ માનશે, તમે સેવામાં જોડાશો તો તમારી સેવાને એ લોકો સ્વીકારશે નહીં અને ઉલટાના તમારી સેવામાં બધી પબ્લિક લાગી જશે. એટલા માટે અને શું આના કારણે આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે? સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ એ તો મનમાં લીધેલો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દૃષ્ટ્યા ન યોગ્ય. તેનો પરિધાનના સાથે કોઈ પ્રકારે સંબંધ યોગ્ય નથી. સંન્યાસ, તમે વૈરાગી છો, તમે સંન્યાસી છો અને સંન્યાસ એ મનમાં લીધેલો સંકલ્પ છે, એને વસ્ત્રો સાથે કોઈ લેવા દેવા નથી. તમે વસ્ત્રો સાથે જો એને જોશો તો એને આપણે અત્યારના સમયમાં જોઈએ ને, મેં તમને શરૂઆતમાં જ કીધું કે અત્યારના સમયના સાધુ સંતો એ વસ્ત્રોથી ઓળખાય છે. વસ્ત્રો ભગવા પહેરેલા હોય પણ મનમાં શું ચાલતું હોય એ અત્યારના હાલના સમાજમાં આપણે એ કહેવું એ શક્ય નથી કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. રામ રહીમ બાબાની વાત કરો, આસારામ બાપુની વાત કરો કે પછી નિર્દોષાનંદ સ્વામીની વાત કરો, તો આ બધા જે મહાપુરુષો થઈ ગયા અને એ મહાપુરુષો અત્યારે જેલ ભોગવી રહ્યા છે, તો હવે એ લોકોએ ભગવા વસ્ત્રો જ પહેરેલા છે. તો પણ એ ભગવા વસ્ત્રોથી આપણે એને સાધુ માનતા હતા, પણ મનની અંદર એમનામાં કેટલી કુટિલતા હતી કે કેટલી પોતે સંન્યાસી છે કે વૈરાગી છે કે સંસારી છે એની આપણને ખ્યાલ આવે નહીં. એટલે અહીંયા આ વસ્તુ ગાંધીજીની વાતમાંથી આપણને એ શીખવા મળે છે કે સંન્યાસ એ મનમાં લીધેલો સંકલ્પ છે. માણસ એ પેન્ટ શર્ટ પહેરે, જીન્સ પહેરે તો પણ જો મનની અંદર એનું મન સાફ હશે તો એ સંત જ છે, એ સજ્જન જ છે. એવું જરૂરી નથી કે ભાઈ સાધુના કપડાં પહેરી અને આપણે ફરવા માંગીએ એટલે આપણે સંત કહેવાઈએ કે સજ્જન કહેવાઈએ. પહેલાંના સમયમાં એવું હતું કે સજ્જન લોકો છે
એ સજ્જન લોકો સાધુ સંતોને સજ્જન આપણે માનતા, અને સજ્જન લોકો એ હંમેશા ભગવા વસ્ત્રો પહેરતા, સાધુ લોકો પહેરતા. તો એ ભગવા વસ્ત્રોનો આશય શું હતો? તો કે એના કારણે એવું કહેવાય કે એને હવે કોઈ દુનિયાના બીજા કોઈ રંગની અંદર રંગાવાની ઈચ્છા નથી, અને એમણે વૈરાગ્ય ધારણ કર્યું છે, અને એ વૈરાગ્યથી એ પ્રભુને પામવા માગે છે, એવો ભાવ હતો. જ્યારે અત્યારે હવે એવું નથી. અત્યારે કેવું થઈ ગયું છે કે ભગવા વસ્ત્રો પહેર્યા એ સાધુ બની ગયા, પણ મનની અંદર શું ચાલે છે એ વસ્તુ બહુ મહત્ત્વની હોય છે. એટલે અહીંયા ગાંધીજીએ વાત કરી કે ભાઈ સંન્યાસ તો મનમાં લીધેલો સંકલ્પ છે, અને તેનું વસ્ત્ર સાથે કોઈ પણ પ્રકારે સંબંધ યોગ્ય નથી. અને ગાંધીજીએ એ પણ વાત કરી કે અહમ નિશ્ચિતમ મન્યે, હું નિશ્ચિતપણે માનું છું કે ભગવા વસ્ત્રોના ત્યાગથી કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ. જો તમે સજ્જન છો, તમારા મનમાં સંન્યાસ છે, તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી તમારો સંન્યાસનો ત્યાગ થઈ જશે નહીં. અતઃ વિચારયતુ ભવાન, માટે તમે વિચારો. તદનંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, ત્યારબાદ તમને જે યોગ્ય લાગે તેવું કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધીજીના આ વચનોને સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવનો સંશય તસ્મિન્નૈવ ક્ષણે વ્યપગત, તે જ ક્ષણે દૂર થઈ ગયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધો અભવત. ગાંધીજીના આ વચનો સાંભળી સ્વામી સત્યદેવનો જે સંશય હતો એ સંશય તે જ ક્ષણે દૂર થઈ ગયો, અને તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી અને સેવા કાર્યમાં પોતાને જોડવા માટે તૈયાર થઈ ગયા. ખ્યાલ આવી ગયો? હવે આ પાઠની વાત કરીએ તો એમાં શબ્દાર્થને આપણે જોઈએ તો ખરેખર શબ્દાર્થ કયા કયા છે? તો અહીંયાથી આપણે જોઈએ તો નિજરોષમ, સંકલ્પ, મનોદશા, કાષાય વસ્ત્ર, નિખિલ, મનોગત, સન્નદ્ધ, આ બધા છે. હવે આગળ સમાસ, આ બધાની ચર્ચા આપણે ગ્રામરમાં કરીશું. આ સંધિ, પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 જે 5 MCQ છે, સંસ્કૃત પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 2, પછી પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 9, આટલા આપણે સ્વાધ્યાયમાં લખવાના થશે. હવે વાત કરીએ તો આમ તો હું તમને એની PDF મોકલી જ દઈશ, એટલે તમારે એની જરૂર પડશે નહીં. ઓકે, ચાલો હવે આ પાઠને આપણે અત્યારે પૂર્ણ કરીએ. આ પાઠની PDF તમને આ વિડીયોની સાથે મોકલી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ પાઠના ભાષાંતરને સમજજો અને ધ્યાનથી તૈયાર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.